જામનગરના લાલપુર ચોકડી પાસે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા લૂંટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ જે પ્રકારે દેખાદેખીમાં લોકો ખોટા ખર્ચા કરી રહ્યા છે, આ ખોટા ખર્ચા પર કાપ મૂકવા માટે ગાગિયા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। 286 લૂંટીનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગાગિયા પરિવારનું વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય હેમંત થવા તથા સાધુ સંતો લૂંટી ઉત્સવમાં પધાર્યા। સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમજ કાનગોપી અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, હેમંત ખવા, મેયર વિનોદ ખીમસુરિયા, ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ઐતિહાસિક લૂંટી ઉત્સવને સફળ બનાવવા અનેક મહાનુભાવોએ જહેમત ઉઠાવી। સમસ્ત ગાગિયા પરિવારની જે લોટી ઉત્સવ છે તેમાં 286 લોટી છે અને આ કાર્યક્રમ કરવાનો એક જ હેતુ છે કે સમૂહનો જે ખર્ચ છે એ સમૂહમાં ઓછો આવે છે। લગભગ એક લોટી ખોલે તો અલગ અલગ લાખ 1.5 લાખ રૂપિયાનો એક માણસને ખર્ચો આવે અને સમૂહમાં બધાને સપોર્ટ પણ મળે। ગાગિયા પરિવારની હંમેશા કાયમી માટે એક જ પહેલ હોય છે કે કાયમી સમાજની હારે હાલવું અને સારું થાય, ઓછા ખર્ચે થાય એવું આયોજન કરવું। અમે પિતૃ કાર્ય કર્યું, 700 જણાએ એકારે તંત્ર કર્યું। એના ગિનિસ બુક આપણે ઇન્ડિયન બુક ટ્રેડિશનલ છે એમાં 700 જણાએ એકારે તર્પણ કર્યું, એનો રેકોર્ડ છે આગલા વર્ષનો। મહાલોટી ઉત્સવ 2024 નો આજનો અમારો કાર્યક્રમ પ્રથમ તો એમ કે ખૂબ સફળતાપૂર્વક રહ્યો। આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમો આવરી લીધા છે। સાથે સાથે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો, સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો અને પરિવારના સૌ લોકો મળી અને ખૂબ મોટી બહોળી હજારોની સંખ્યામાં એક મોટું જમણવાર સાથે આપ કહીએ તો એક લોટી ઉત્સવ સાથે